તૈયારી કરું છું, પછી લાસ્ટ મોમેન્ટ પર માનસિક તણાવ આવી જાય છે. પણ હજી તો 1-2 મહિના બાકી, તો પછી શું ચિંતા? તો પણ લાસ્ટ મોમેન્ટ પર બહુ ચિંતા આવી જાય છે. અને ચિંતા શેની થાય છે? આપણા અધ્યાપક છે આપણે પ્રોત્સાહિત કરવા માટે, આપણા માતા પિતા આપણને સપોર્ટ કરે છે, તો તને શેનો માનસિક તણાવ આવે છે? હા, આટલું સ્ટ્રેસ શું કામ લેશ? આપણા મિત્રો પણ છે તારી સાથે. સાચી વાત છે, પણ તો પણ એટલી કોન્ફિડન્સ નથી આવતો મારામાં. પણ તું તારા પ્રશ્ન ટીચર્સને નથી પૂછતો? પૂછું છું ને, અને બધા ક્લિયર પણ કરું છું, તો પણ લાસ્ટ મોમેન્ટ પર બધું જ ભૂલી જવાય છે. તે તારું પીપીસી નું ફોર્મ ભર્યું? જીપીસી મારા સિલેબસમાંથી તે રહી ગયું છે. તારું કઈ સિલેબસમાં નથી રહ્યું? પીપીસી એટલે પરીક્ષા પે ચર્ચા. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પગલાં લીધા છે કે આપણા જેવા છાત્રો જે સ્ટ્રેસ થઈ જાય છે હવે સ્ટ્રેસ ફ્રી થઈ જાય. હા, પીપીસી એટલે પરીક્ષા પે ચર્ચા, જેનું પગલું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધું છે, જેમાં છાત્રો, છાત્રોના માતા-પિતા અને શિક્ષકો પરીક્ષા પર ચર્ચા કરે અને પોતાના પ્રશ્ન પ્રધાનમંત્રી સામે રાખે અને પ્રધાનમંત્રી એમના જવાબ દે. પણ આ છે ક્યારે? 29 જાન્યુઆરી 2024 ભારત મંડપમ ન્યૂ દિલ્હીમાં છે. હવે મને બહુ સારું લાગે છે કે આપણી સ્કૂલ, આપણા માતા-પિતા અને આપણી સરકાર આપણા બારેમાં વિચાર કરે છે. અમે નાન વિદ્યા નિકેતનના છાત્રો તમને નિવેદન કરી છીએ કે તમે પીપીસી પરીક્ષા પે ચર્ચામાં ભાગ લો અને અમારા જેમ સ્ટ્રેસ ફ્રી થઈ જાઓ. આભાર. આભાર.